આ દ્રશ્ય સુરતના છે। આમ આદમી પાર્ટી સુરતમાં જે રીતના વિરોધ પ્રદર્શન કરે છે, જે રીતના પોતાના મુદ્દાઓ રાખતા હોય છે, એના માટે ચર્ચામાં ખૂબ આવતા હોય છે। આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયા જે છે એમની આજે પોલીસે અટકાયત કરી છે। પાયલ સાકરિયા ઘણી બધી મહિલાઓ સાથે એક મંદિરમાં ગયા હતા। આજે મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા હતા કે પેપર લીકથી લઈને શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી બધાને ભગવાન સદબુદ્ધિ આપે। જ્યારે બહુ જ મોટી સંખ્યામાં એ મહિલાઓને લઈને ત્યાં પહોંચ્યા, એના પછી પોલીસ ત્યાં આવે છે અને પછી એમની અટકાયત થાય છે। આમ આદમી પાર્ટીના બીજા બધા જ નેતા અને પોલીસ વચ્ચે રકઝક થતી પણ દેખાય છે કે તમે કયા મુદ્દે અમારી અટકાયત કરી રહ્યા છો, અમે એવું કર્યું શું છે કે અમારી અટકાયત થાય છે। એના પછી પોલીસ પાયલ સાકરિયાને અટકાયત કરે છે। ત્યારે પાયલ સાકરિયા એ પોલીસ વાનમાંથી બૂમ પાડીને એવું કહે છે કે જ્યારે બુટલેકરો ખુલ્લેઆમ ફરે છે, એ બધા જ લોકો જે ગેરકાયદેસર રીતના બધું ચલાવે છે, એની સામે પોલીસ કેમ દાદાગીરી નથી કરતી? અમે તો માત્ર અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને અમે તો કોઈ વિરોધ પ્રદર્શન પણ ન કરી રહ્યા હતા, છતાં અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? સાથે જ પાયલ સાકરિયાએ એક પ્રતિક્રિયા આપતા એવું પણ કહ્યું કે શિક્ષણ મંત્રીથી લઈને આરોગ્ય મંત્રી બધી જે વાતો કરે છે, ગુજરાતમાં આટલા બધા પેપર લીકના મુદ્દા છે, બીજા અનેક મુદ્દાઓ છે, આરોગ્યને લઈને પણ વાત છે, અને છતાં પણ નેતાઓ કંઈ જ બોલતા નથી, મંત્રીઓ કંઈ જ બોલતા નથી। પાયલ સાકરિયાને અટકાયત સમયે શું થયું, એમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, પોલીસ સાથે રકઝક થઈ ત્યારે આપના નેતાઓએ શું કર્યું તે જોઈએ। આપણે બધા જિંદગી પૂરી થઈ ગઈ, આખો દિવસ મહેનત મજૂરી કરી, આપણે તમારા છોકરા અત્યારે ભણે છે, એ બિચારા કેવી રીતે ભણે એ તમને બધાને ખબર છે। બાપાના વાહા વળી ગયા છે તેની ફી નથી ભરાય। હવે આ છોકરાઓ દિવસ રાત મહેનત કરે અને પછી પેપર દેવા થાય। હવે એ પેપર લીક થઈ ગયું હોય એટલે કે બધાને હાથમાં આવીને પૈસા દે, અને એમાં જે સરકાર છે એ સરકારના માણસો હોય એ પૈસાનો વહીવટ કરે કરોડો રૂપિયા। અને આપણો દીકરો આખો દિવસ મહેનત કરી, આપણી પાસે પૈસા એવા હોય ને કે આપણે 2-5 લાખ રૂપિયાનું પેપર લઈએ, આપણી પાસે એવા પૈસા તો જેને મહેનત કરી દિવસ રાત એ બિચારો એમાં પાસ માંડ થાય, પણ જેને પૈસા દઈ દીધા, પેપર લઈ લીધા હોય એ લોકો વગર ખોટ હોય તો એ ભણીને આગળ વધ્યો જાય, પાસ થઈ જાય, એને સારી કોલેજમાં એડમિશન મળી જાય। આપણા છોકરાઓને આપણે રામ નામ સિવાય કંઈ વધે નહીં। તો આવા જે સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ જે પેપર ફોડે છે, તો અમે બધા આમ આદમી પાર્ટીના અહીંના બધા બે કોર્પોરેટર આ લીધા છે, તો ભગવાનને એવી પ્રાર્થના કરવા આવ્યા કે ભાઈ જે આવા લૂંટારુઓ છે એમને તમે સુધા કરો અને સારા લોકોને સહકાર આપો। એ આ પોલીસવાળાથી ભાજપના માણસોથી જોવાતું નથી, એટલે અમને બધાને પકડી લેવા આવ્યા। અને સમજ્યા, હવે ભગવાનની પાસે ભગવાનને પ્રાર્થના કરી એમાં ખોટું શું? આપણે રાક્ષસો આપણી ઉપર આવી થાય છે તો આપણે શું કરીએ? હવન કરીએ, યજ્ઞ કરીએ, ભગવાનની પૂજા કરીએ કે આપણને આવા ઓલાથી બચાવે, પણ અહીંયા બધા રાક્ષસો થઈ ગયા છે, જેને સારો માણસ હવે ગમતો નથી। હવે પેપર ફૂટે, આપણા છોકરાનું ભવિષ્ય બરબાદ ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી, એમાં ખોટું શું? કાંઈ ખોટું હોય તો જો તમને એમ લાગતું હોય ભગવાનને પ્રાર્થના કરવી ખોટું છે, તમે વયા જાય આપણે, કારણ કે આમાંને કોઈ એવા મારી નથી કે એ પોતાના છોકરાની પરીક્ષા દેવા 5-5 લાખ રૂપિયા ખોટા પૈસા ખર્ચાવીને પેપર લઈ જાય, એવા કોઈ નથી। મકાન એક વખત થઈ ગયું, બીજી વખત કલર નથી થાય એવી પરિસ્થિતિ આપણી છે। અને આવા લોકો જે છે બેઠા છે એ આપણા છોકરાનું ભવિષ્ય બરબાદ કરે છે, અને રોજ પરીક્ષામાં બેસી પહેલા પાછું જે લોકોને ડોક્ટર બનવું છે એની પેપર ફોડી, એટલે જે હાવ ખોટ હોય, જેની પાસે પૈસા છે, મોટા બંગલામાં રહે છે, એના બાપાઓ 5-10 લાખ રૂપિયા દઈ અને પેપર લઈ આવે, અને એનો છોકરો પાસ થઈ જાય। આપણો જે છોકરો છે ભજન કરતા હોય શાંતિથી, એની પાસે બિચારા પાસે પૈસા નથી, એ વાહે રીતે એને એડમિશન નથી। આ પરિસ્થિતિ નિર્માણ હતી, એટલે અમે આખી આમ આદમી પાર્ટી આ બાબતે ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યા છે કે આવા રાક્ષસોને કંઈક સદબુદ્ધિ આપે અને આપણા લોકોનું કંઈક કલ્યાણ થાય। બધા એક જ મિનિટ એને બેહાડ્યા ને તમે ખાલી તમે તો પરમિશન વગર ડાયરેક્ટ શેની પરમિશન? ગુરુ પૂર્ણિમાની પરમિશન શેની બોલ્યા છો માઇકમાં? શું બોલ્યા માઇકમાં? શું બોલ્યા માઇકમાં? તમારી પાસે વિડિયા છે, બોલ્યા તમે બોલ્યા છો, જે બોલ્યા છો પણ બતાવો ને, આજે દર્શન કરવા ગુનો હોય આની પરમિશન લેવાની? ના ના સાહેબ, જો તમારી બધી તાના છે તમારે ખોટા ગુના નહીં તો બીજું શું કર્યું? શું કામ પકડવાના? જે હોય નહીં જે હોય એવું તમારી પ્રાયોરિટી ના ઓલી કરો, તમારા વિડિયા ઉતારો નહીં, વિડીયો અમે ખાલી એટલું બતાવો, એમ થોડું હાલે સાહેબ, વાત નહીં,
સાહેબ ઉભા રહે, એક મિનિટ. ભાઈકડા હું કામ છે? હાલે ભાઈ અરે પણ આપ આ જોવો તો પોલીસ કેવી રીતે દમન ગુજારે છે. આયા મંદિરમાં દર્શન કરવા આવવું પણ અમારા માટે ગુનો છે. આપણી જીવન હોય તો દારૂ ના દેવાનો પકડો. શરમ આવી જોઈએ. મંદિરમાં દર્શન કરવા નથી દેતા. આ તમે જો આ લોકોની તાનાશાહી. શું મંદિરમાં દર્શન કરવા ગુનો છે? મંદિરમાં દર્શન કરવા ગુનો છે. પોલીસને જોવો તો આપણી તમને ગુજારે છે. ભાઈને ઉઠાવવાની આપતો હોય ને એના કાર્યાલયનો ઘેરાવ કરીને નાબૂદ આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા છે. આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે. લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે. ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું. એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા. 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે. લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા. તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે. બાકી 12માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા તેવા હતા. શરમ આવવી જોઈએ. શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય. 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી. આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે. તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બેસી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ના તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ. આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવામાં આવ્યા હતા. પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું. એમાં અમને કોઈ નહીં રોકી શકે. જય હિન્દ.